વિદ્યાર્થી મિત્રો, સેક્શન બી રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે આપણા પ્રશ્નપત્રની અંદર બી સેક્શનની અંદર જે રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછાય છે, જેના ક્વેશ્ચન નંબર છે 19 to 23 અને 5 માર્ક સાથેનું આપણો જે આ વિભાગ છે એના અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા છે. પ્રથમ રીડમાં આપણે બ્લેક બ્યુટી ઓફ વેલાવદર વિશે શીખી ગયા હતા અને આપણા આ જ યુનિટ જે આપણી સેકન્ડ રીડ છે ઓ જલેબીસ, એના પ્રથમ ભાગમાં આપણે ચર્ચા કરતાં કહ્યું હતું કે આ એક જે નેરેટર એક બોય છે એ ઘરેથી ₹4 પોતાની પાસે લઈને નીકળ્યો છે અને હી હેઝ ટુ પે ધ સ્કૂલ ફી, કારણ કે એને આ પૈસાથી સ્કૂલની ફી ચૂકવવાની છે. પણ વેન હી વેન્ટ ટુ સ્કૂલ, વેન હી રીચ ધ સ્કૂલ, જ્યારે સ્કૂલમાં પહોંચ્યો, હી કેમ ટુ નો દેટ ધ માસ્ટર હુ કલેક્ટેડ ધ ફીઝ વોઝ ઓન લીવ. જ્યારે સ્કૂલમાં પહોંચ્યો તેને જાણવા મળ્યું હતું કે જે સાહેબ આ ફી કલેક્ટ કરે છે એ આજે રજા ઉપર છે, સો ધ ફી વુડ બી કલેક્ટેડ ઓન ધ નેક્સ્ટ ડે, અને એટલે આ ફી હવે આજે ચૂકવવાની નથી. આખો દિવસ આ છોકરો પોતાની પાસે પૈસા રાખે છે અને શાળા છૂટ્યા પછી પોતાના ઘરે પાછો જઈ રહ્યો હોય ત્યારે આ સિક્કાઓ જે પૈસા છે એની પાસે ₹4 એ બોલવાની શરૂઆત કરે છે, એટલે કે અવાજ કરવાની શરૂઆત કર્યા છે. અને એ પૈકી એક સિક્કા થકી એને એવું કહેવામાં આવે છે કે સામે જે રહેલી જલેબી છે એ બાબતમાં એનું શું માનવું છે. છોકરો એને પણ વોર્નિંગ આપવા પ્રયાસ કરે છે કે તું ધારે છે એવો સાધારણ બોય હું નથી, પણ આમ છતાંય સિક્કાઓના સતત પ્રહારના કારણે, સતત વાત કહેવાના કારણે આ છોકરાનું મન પેલી જલેબી તરફ લલચાય છે અને એ સૌ પ્રથમ ₹1ની એટલે કે ₹1ની જલેબી ખરીદે છે અને આ જલેબી લઈ અને એક ગલીમાં પહોંચી જાય છે. ત્યાં એ પુષ્કળ પ્રમાણમાં જલેબી ખાય છે અને એવું કહે છે કે એણે એટલી બધી જલેબી ખાધી છે કે સમવન પુશિસ હિઝ સ્ટમક, જો કોઈક એના પેટને દબાણ કરે તો ધ જલેબીઝ વુડ કમ આઉટ ફ્રોમ હિઝ અર્સ એન્ડ નોસ્ટ્રિલ, તો આ જલેબી એના કાન અને નાકના ભાગેથી બહાર નીકળી જાય એટલા બધા પ્રમાણમાં એ જલેબી ખાય છે. એટલે કે સૌ પ્રથમવાર ₹1ની જલેબી ખરીદે છે, એ જલેબી ખાય છે અને પછી થોડોક એને મજાકનો મૂડ ઉત્પન્ન થાય છે, એટલે ત્યાં જે છોકરાઓ દેખાય છે એને થોડીક જલેબી વહેંચે છે, એટલે કે મજાક ખાતર આ વસ્તુની વ્યવસ્થા શરૂ કરે છે. ત્યારબાદ બીજા ₹1ની જલેબી લાવી અને એ લિબરલી ડિસ્ટ્રીબ્યુટ કરે છે, કારણ કે હવે એના મગજમાં એક વસ્તુ આવી ગઈ છે, કારણ કે સિક્કાઓ થકી એને એવું કહેવામાં આવ્યું હતું કે આવતીકાલે તો તને સ્કોલરશિપ મળવાની છે, બરાબર, તો સ્કોલરશિપના પૈસાથી તું આ જલેબી ખરીદી શકીશ, એવી વાત પેલા સિક્કાઓ થકી એને જણાવવામાં આવેલી છે. એટલે છોકરો બીજા ₹ની પણ જલેબી લાવે છે અને એ વેચવાની શરૂઆત કરે છે. સ્વાભાવિકપણે બાળકોને આ જલેબી મળતા એક બાળક બીજા બાળકને અને એમ આખા શેરી મહોલ્લામાં બાળકોમાં અને ઇવન ભિખારી લોકોને પણ ખબર પડી જાય છે, એટલે એ લોકો પણ આની પાસે જલેબી લેવા માટે આવે છે અને અંતે આ બાળક બાકીના ₹2ની પણ જલેબી લઈ અને બધાને ખવડાવી દે છે. હવે ઘરે પાછા ફરતા એના માઇન્ડમાં થોડીક ચિંતા શરૂ થાય છે, કારણ કે હજુ ઘરે પહોંચ્યા પછી પોતાના ઘરે જમવાનું પણ એને બાકી છે. અને આ રિલેટેડ આપણે જે પ્રશ્નોની ચર્ચા ગઈકાલે કરી ચૂક્યા છે. હવે આપણે પેજ નંબર 7 ઉપરના વેરી ક્વિકલી વાળા પેરેગ્રાફથી ફરી શરૂઆત કરી રહ્યા છે. એટલે કે વેરી ક્વિકલી પછી શું થયું છે, એટલે કે એણે જે જલેબી ખાધી એના પેટમાં દબાણ કરવાથી જે જલેબી બહાર આવી એવી પરિસ્થિતિ હતી, એના પછીનો પેરેગ્રાફ છે એને આપણે ફરી રિપીટ કરી રહ્યા છે. વેરી ક્વિકલી બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ એસેમ્બલ્ડ ઇન ધ ગલી. થોડીક જ વારમાં પેલા જલેબી વહેંચવાના સમાચાર આખી ગલીમાં ફેલાયા, એટલે જેટલાય એન્ટાયર નેબરહુડમાં આસપાસમાં જેટલાય બાળકો હતા એ બધા જ આ ગલીની અંદર એસેમ્બલ્ડ થયા. By the time I was so pleased with my stomach full of jalebis that I got into the mood for some fun. અને આ દરમિયાનમાં મારા જલેબી ખાવાથી એટલો બધો હું ખુશ થયેલો હતો, અથવા તો મારું પેટ એટલું બધું પેક થયેલું હતું અને હું ખુશ થવાના કારણે થોડોક મજાકના મૂડમાં પણ હતો. I started handing out jalebis to the children around. એટલે મેં આ જે આસપાસથી બાળકો આવ્યા એમને જલેબી આપવાની શરૂઆત કરી દીધી. I dashed to the halwai and bought ₹1 more worth jalebis and came back and stood on the chabutra of one of the house. એટલે હલવાઈની પાસે જઈ બીજા ₹1ની જલેબી લઈ અને એક મકાનના ચબૂતરા ઉપર જઈને હું ઊભો રહ્યો. લિબરલી ડિસ્ટ્રીબ્યુટેડ જલેબીસ ટુ ધ ચિલ્ડ્રન, અને બાળકોને
સ્વતંત્ર બાળકોને શહેર ખૂબ જ હળવાશથી આ જલેબી વેચવાની મેં શરૂઆત કરી, એટલે કે છૂટા હાથે હું જલેબી આપવા લાગ્યો. બાય નાવ ધેર વોઝ અ હ્યુજ મોબ ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી. અને હવે થોડીક જ વારના સમયમાં મારી આસપાસ બાળકોનું મોટું એક ટોળું ભેગું થઈ ગયું. ધ બેગર્સ ટુ લોન્ચેડ એન એસોલ્ટ. અને ભિખારી લોકો પણ અહીંયા આ વસ્તુ માગવા માટે હુમલો કરવા લાગ્યા. આઈ બોટ જલેબીઝ ફોર ધ રિમેનિંગ ₹2 એઝ વેલ એઝ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ. એટલે પછી બાકી જે ₹2 બચેલા હતા ₹2 એની પણ મેં જલેબી લીધી અને એમની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી. ધેન આઈ વોશ્ડ માય હેન્ડ્સ એન્ડ માઉથ એટ ધ પબ્લિક ટેપ એન્ડ રિટર્ન હોમ. પછી પબ્લિક નળની પાસે મારા હાથ મોઢું ધોઈ અને હું ઘરે પાછો ફર્યો. પુટિંગ ઓન સચ એન ઇનોસન્ટ ફેસ. મારો ચહેરો મેં એટલો બધો નિર્દોષ રાખ્યો હતો, એઝ ઇફ આઈ હેડન્ટ ઇવન સીન અ હિન્ટ ઓફ જલેબી ઓલ માય લાઈફ. એટલો બધો નિર્દોષ ચહેરો મેં બનાવ્યો હતો કે મારી જિંદગીમાં મેં ક્યારેય જલેબી જોઈ જ ન હોય. ડાયજેસ્ટિંગ જલેબીઝ બીકેમ અનધર મેટર. જલેબી ખાઈ તો લીધી છે, આપણે પણ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ જ્યારે ખાઈએ છીએ ત્યારે ખાધા પછી એને પચાવવાની જરૂર હોય છે, એટલે કે ડાયજેસ્ટિંગ જલેબી બીકેમ અનધર મેટર. આ જલેબી પચાવી હવે બીજી બાબત હતી. એટ નાઇટ આઈ હેડ ટુ એટ માય ડિનર એઝ વેલ. કારણ મારે સાંજે મારું સાંજનું ભોજન પણ લેવાનું હતું. હવે આટલાથી આગળ આપણે વધવાની શરૂઆત કરીએ છીએ. ધ રિઝલ્ટ વોઝ ધેટ ઓલ નાઇટ આઈ લે કોઇલેડ અપ લાઈક અ જલેબી. જલેબી આટલી બધી ખાધી છે અને સાંજનું જમવાનું, પરિસ્થિતિ શું હશે આપણે વિચારી શકીએ છીએ. એટલે કે છે ધ રિઝલ્ટ વોઝ ધેટ ઓલ નાઇટ આઈ લે કોઇલેડ અપ લાઈક અ જલેબી. આખી રાત પરિણામે આવ્યું કે આખી રાત હું એવી રીતે સૂતો રહ્યો જાણે કે જલેબી જેમ ગૂંચળવામાં વળેલી હોય એમ ગૂંચળું વળીને હું સૂઈ રહ્યો. સફરિંગ આ સ્ટમક એક, કારણ કે મને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો, એટલે કે પેટમાં દુખાવાને સહન કરતો હું આ જલેબીના ગૂંચળાની માફક આખી રાત સૂઈ રહ્યો, પડી રહ્યો. થેન્ક ગોડ આઈ ડિડન્ટ હેવ ટુ એટ ઓલ ₹4 વર્થ ઓફ જલેબી માય સેલ્ફ. ભગવાનનો હું ખૂબ આભાર માનું છું, કારણ કે મેં ₹4 જલેબી નહોતી ખાધી. ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઇક એની અધર ડે. સવારમાં બીજા સાધારણ દિવસની જેમ જ, એટલે કે બીજા દિવસોની જેમ જ આઈ વેન્ટ ટુ સ્કૂલ. હું સ્કૂલે ગયો. આઈ ન્યૂ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ ધેટ ડે. મને તો ખબર હતી કે આગલા મહિનાની સ્કોલરશીપ શિષ્યવૃત્તિ મને મળવાની છે. એન્ડ વન્સ આઈ વુડ પેડ ધ ફીઝ વિથ ધેટ અમાઉન્ટ ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ. અને એકવાર મને આ સ્કોલરશીપ મળી જાય ને એમાંથી હું મારા ફીઝના પૈસા ચૂકવી દઉં પછી મારા પેટમાં રહેલી જલેબી પૂરેપૂરી પચી જશે. બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ, પણ જ્યારે હું સ્કૂલમાં પહોંચ્યો, આઈ ફાઉન્ડ આઉટ ધેટ ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ધ ફોલોઈંગ મંથ. તો મને જાણવા મળ્યું કે સ્કોલરશીપ આવતા મહિને ચૂકવવાની છે, એટલે કે આ મહિને મળવાની નથી. માય હેડ સ્ટાર્ટેડ સ્વિંગ. એટલે હવે મારું માથું ભમવા લાગ્યું, ફરવા લાગ્યું. જુઓ પરિસ્થિતિ કેવી થઈ છે. કારણ પ્લાનિંગ એવું હતું કે સ્કોલરશીપના પૈસા મળશે એટલે ફી ભરાઈ જશે અને ફીના પૈસામાંથી જલેબી ખરીદી હતી. પણ હવે આજે તો ખબર પડી ગઈ છે કે હવે આ જે સ્કોલરશીપ છે એ તો આવતા મહિને મળવાની છે. આપણે આ છોકરાને શું સલાહ આપી શકીએ એ આપણે થોડુંક વિચારવાનું છે. માસ્ટર ગુલામ મોહમ્મદ એનાઉન્સ ધેટ ધ ફીઝ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. એટલે ગુલામ મોહમ્મદ સાહેબ જે ફી કલેક્શનનું કાર્ય કરતા હતા એમણે જાહેરાત કરી કે ભાઈ રિસેસના સમયમાં ફી કલેક્ટ કરવામાં આવશે, એટલે કે ફી લેવામાં આવશે. વેન ધ રિસેસ બેલ રેંગ આઈ લેફ્ટ ધ સ્કૂલ એન્ડ વોકડ ઓન એન્ડ ઓન. હવે જ્યારે રિસેસનો બેલ વાગ્યો, ઘંટ વાગ્યો, તો હવે પૈસા તો હતા નહીં, એટલે મેં આ સ્કૂલ છોડી, એટલે કે સ્કૂલમાંથી બહાર નીકળ્યો અને આગળ ને આગળ ચાલવા લાગ્યો. ફાઇનલી આઈ રીચ ધ રેલવે સ્ટેશન. અંતે હું રેલવે સ્ટેશને પહોંચ્યો. I started praying to Allah Mia, just this one save me. Ordered a farishta to pass by and drop just ₹4 in my pocket. I promise I will use them only to pay my fees and not to eat jalebi. હવે આ છોકરો ત્યાં રસ્તામાં જતા જતા, એટલે કે રેલવે સ્ટેશને પહોંચ્યો છે અને હવે અલ્લાહ મિયાને પ્રાર્થના કર્યો છે, બંદગી કરી રહ્યો છે. કહે છે જસ્ટ સેવ મી વન્સ, એક વખત મને બચાવી લો. ઓર્ડર્ડ અ ફરિશ્તા ટુ પાસ બાય એન્ડ ડ્રોપ જસ્ટ ₹4 ઇન ટુ માય પોકેટ. કોઈક ફરિશ્તાને
મને મોકલી આપો અને એના થકી મને 4 રૂપિયાની મદદ કરો, એટલે કે મારા પોકેટની અંદર 4 રૂપિયા સરકાવી દો. આઈ પ્રોમિસ આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીસ. અને હું વચન આપું છું કે આ 4 રૂપિયા આ જે પૈસા છે એ હું ફી ભરવામાં જ ઉપયોગ કરીશ, નોટ ટુ એટ જલેબી ખાવામાં નહીં. ધેર વોઝ અ શેડ ગિવિંગ ટ્રી બિસાઇડ ધ રેલવે ટ્રેક. હવે આ રેલવે ટ્રેક ઉપર, રેલવે ટ્રેકની બાજુમાં એક વિશાળ છાંયડો આપતું વૃક્ષ હતું. અર્લિયર ધ એન્ટાયર મેટર સીમ સો સિમ્પલ. પહેલાં તો આખી બાબત જાણે સાવ સરળ લાગતી હતી. જલેબીઝ વિથ ધ ફીઝ મની એન્ડ ધ ફીઝ વિથ ધ સ્કોલરશિપ મની. જલેબી ફીના પૈસામાંથી ખાવાની અને સ્કોલરશિપના પૈસામાંથી ફી ભરવાની, આ સાવ સહેલી સામાન્ય બાબત હતી. આઈ હેડ નોન ધેટ આઈ વુડ ગેટ ધ સ્કોલરશિપ નેક્સ્ટ મંથ. પણ એ વખતે મને ખબર નહોતી કે સ્કોલરશિપ આવતા મહિને મળશે. આઈ વુડ હેવ, જો મને આવી ખબર હોત કે સ્કોલરશિપ આવતા મહિને મળશે તો આઈ વુડ હેવ પોસ્ટપોન્ડ માય જલેબી ઇટિંગ પ્રોગ્રામ ટુ નેક્સ્ટ મંથ એઝ વેલ એઝ. જો મને આ ખબર હોત કે મારી સ્કોલરશિપ આવતા મહિને મળવાની છે તો મારો જલેબી ખાવાનો પ્રોગ્રામ હું આવતા મહિના ઉપર મુલતવી રાખત. નાવ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ જલેબીઝ, અ ફ્યુ જલેબીઝ, ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ આઈ વોઝ એબસન્ટ ફ્રોમ ધ સ્કૂલ. અને આ જલેબી, જિંદગીમાં પ્રથમવાર આ પ્રકારે જલેબી ખાવાના ગુનાના કારણે, ક્રાઇમના કારણે હું પહેલીવાર મારી સ્કૂલમાં ગેરહાજર રહ્યો. સિટિંગ ધેર અંડર ધ ટ્રી, હું ઝાડ નીચે બેઠો. એટ ફર્સ્ટ આઈ ફેલ્ટ લાઈક ક્રાઇંગ, પહેલાં તો મને રડવું એટલે કે રડવાની ઈચ્છા થઈ. ધેન આઈ ફેલ્ટ લાફિંગ વેન ઇટ સ્ટ્રક મી ધેટ ધ ટીયર્સ આઈ વોઝ શેડિંગ વેર નોટ ટીયર્સ બટ ધ ડ્રોપ્સ ઓફ જલેબી સિરપ. રડવાની શરૂઆત થઈ, રડું થઈ રહ્યો હતો. શરૂઆતમાં રડું આવ્યું પણ પછી હસવું આવવા લાગ્યું. કેમ? તો એને મનમાં એવી ફિલિંગ થવા લાગી કે એની આંખમાંથી જે આંસુ આવી રહ્યા છે, આંસુ નથી પણ પેલા જલેબીનો જે રસ છે, જે એની ડ્રોપ્સ છે, સ્વીટ ડ્રોપ્સ, એ એની આંખમાંથી બહાર આવી રહ્યા છે. આઈ ગોટ અપ ફ્રોમ ધ ધેર એન્ડ વોક ટુ ધ બજાર એન્ડ વેઇટેડ ફોર ધ સ્કૂલ બેલ રિંગ. હવે હું ત્યાંથી ઊભો થયો, બજારમાં ગયો અને શાળા છૂટવાનો બેલ વાગવાની રાહ જોવા લાગ્યો. સો ધેટ વેન ધ ચિલ્ડ્રન કેમ આઉટ આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ. અને જાણે કે હું પણ સીધો સ્કૂલેથી જ ઘરે આવું છું બધા બાળકોની જેમ, એવો દેખાવા કરવાનો મારો પ્રયાસ રહ્યો. ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ. બીજા દિવસે પણ મેં આ જ કાર્ય કર્યું. આઈ ગોટ ડ્રેસેડ એન્ડ લેફ્ટ હોમ, વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ. હું શાળાનો યુનિફોર્મ વગેરે પહેરી અને સ્કૂલે જવા નીકળ્યો. સ્કૂલના ગેટ સુધી પહોંચ્યો એન્ડ ધેન ટર્ન ઓફ ટુ ધ રેલવે સ્ટેશન. અને પછી ત્યાંથી હું રેલવે સ્ટેશન તરફ વળી ગયો. અંડર ધ સેમ ટ્રી આઈ સેટ એન્ડ બિગેન ટુ સે ધ સેમ પ્રેયર. પેલા એ જ વૃક્ષની નીચે, જેની નીચે હું પહેલાં બેઠો ત્યાં બેઠો અને ફરી પાછી સેમ પ્રાર્થના કરવા લાગ્યો. આઈ રિપીટેડલી પ્લીડેડ. મેં વારંવાર આ પ્રાર્થના કરી, બેગેડ કર્યું, ભગવાનની પાસે માગ્યું, અલ્લાહ મિયા એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે. હે ભગવાન, આજે તો મને આપી દો. હે અલ્લાહ મિયા, આજે તો મને આપો. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે. આજે તો બીજો દિવસ છે. દેન આઈ સેડ ઓલ રાઇટ. પછી મેં કહ્યું સારું. ઓલ રાઇટ, કમ લેટ અસ પ્લે અ ગેમ. સારું, તો આપણે એક રમત રમીએ. આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધેટ સિગ્નલ. હું અહીંથી પેલું સિગ્નલ જે દેખાય છે ત્યાં જઉં છું. યુ સિક્રેટલી પ્લેસ ₹4 અંડર ધીસ બિગ સ્ટોન. અને તમે આ જે મોટો પથ્થર પડ્યો છે એની નીચે છુપી રીતે પૈસા મૂકી દો. આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કમ બેક. હું પેલા સિગ્નલને અડકી અને પાછો આવું છું. આઈ વેન્ટ અપ ટુ ધ સિગ્નલ એન્ડ રિટર્ન સ્માઇલિંગ. હું સિગ્નલ પાસે ગયો અને ત્યાંથી હસતો હસતો પાછો આવ્યો. ફાઇનલી આફ્ટર સેઇંગ બિસ્મિલ્લા વેન આઈ લિફ્ટેડ ધ રોક અ બિગ હેરી વોર્મ ગોટ અપ. અંતે ત્યાં પાછા આવીને જ્યારે મેં બિસ્મિલ્લા કહી અને પેલા પથ્થરને ઉચકવાનો પ્રયાસ કર્યો, આ બિગ હેરી વોર્મ ગોટ આઉટ. એક રૂછાદાર વાળવાળું એક કીડો, એક જીવાણું ત્યાં મને જીવડું જોવા મળ્યું. આઈ સ્ક્રીમેડ એન્ડ રેન અવે. હું ચીસ પાડી ઉઠ્યો અને ત્યાંથી ભાગી ગયો. આઈ વોઝ કોટ. ધ રિપોર્ટ ઓફ માય એબ્સન્સ હેડ રીચડ હોમ. ત્યાંથી તો હું ભાગ્યો, એટલે કે હવે ઘરે તો પહોંચ્યો એ પહેલાં હું પકડાઈ ગયો હતો. મારા ગેરહાજરીનો રિપોર્ટ એટલે કે સમાચાર મારા ઘરે પહોંચી ગયા હતા. ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપન્ડ આફ્ટર ધેટ. અને તમે તો જાણો જ છો કે હવે શું બન્યું હશે એ
વર્ણન કરવાનું અહીંયા નેરેટર યોગ્ય નથી માની રહ્યા કે આપણે સમજી શકીએ છીએ કે એમની સાથે શું થયું હશે. વેલ વોટ એવર હેપન વારું હવે જે થવાનું હતું એ તો થયું જ છે. બટ અપ ટુ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ આઈ કેપ્ટ વન્ડરિંગ. હું 7મા અને 8મા ધોરણ સુધી પણ આ બાબતનો વિચાર કરતો રહ્યો. ઇફ અલ્લામીએ હેડ સેન્ટ મી ₹4 દેટ ડે, જો અલ્લામીએ મને ₹4 મોકલી આપ્યા હોત, વોટ હાર્મ કુડ ઇટ હેવ પોસિબલ કોઝ એનીવન, તો આનાથી કોઈને શું નુકસાન થતું, એટલે કે કોઈને કંઈ નુકસાન થવાનું નહોતું. ઇટ વોઝ ઓનલી લેટર દેટ આઈ કેમ ટુ ધ કોન્ક્લુઝન દેટ અલ્લામીએ વેર to provide all we ask for, then even today men would be living in the nest like crows and he would not have learned the art of making jalebis. અને અંતે હું એવા કન્ક્લુઝન ઉપર પહોંચ્યો, એવા નિર્ણય ઉપર પહોંચ્યો કે જો અલ્લાહ મિયા જે કંઈ વસ્તુ બધા પ્રોવાઈડ કરે છે, ડિમાન્ડ કરે છે, જે આસ્ક કરે છે, એ બધું પ્રોવાઈડ કરતા હોત તો હજુ પણ માણસ કાગડાની માફક માળામાં રહેતો હોત અને ક્યારેય એ જલેબી બનાવતા ન શીખ્યો હોત. એટલે કે આ રીડની અંદર આપણને એક બાળક જે એક ક્રાઇમ કરી બેઠું છે પોતાના લેવલથી, કે પ્રલોભનથી જલેબી ખાવાના જે મોહને એ રોકી નથી શક્યો અને જે જલેબી ખાવાના પૈસા એણે જે સ્કૂલ ફીના હતા એ વાપર્યા પછી એની જે મનોદશા થઈ છે, એની જે શારીરિક પીડા પણ એણે જે થોડીક બહુ સહન કરી છે, કારણ કે જલેબીના ગૂંચડાની જેમ પેટમાં દુખાવા સાથે આખી રાત સૂવાનો પ્રયાસ એણે કરેલો છે. અને પછી સાથે સાથે એના સ્વભાવને પણ આપણે જોવા જઈએ તો એ લિબરલ પણ બન્યો છે. માત્ર પોતે ખાધું એવું નથી, એણે બીજા લોકોને ડિસ્ટ્રીબ્યુટ પણ કરી છે. તો આ ગુણ પણ આપણને ત્યાં નજરે પડી રહ્યો છે એનો. પણ એના અંતે એક વસ્તુ તો ફાઇનલ છે કે આવા પૈસા જ્યારે આપણે ઘરમાંથી પણ પેરેન્ટ્સ સોંપતા હોય તો એનો જે યુઝ કરવાનો હોય એ યુઝ કરતાં શીખવું જોઈએ. અહીંયા સિક્કાઓનો અવાજ એ તો એક કાલ્પનિક વાત છે, પણ આપણી આસપાસના આપણા ઘણા બધા સર્કલમાં ઘણા બધા મિત્રો થકી પણ આવા પ્રલોભનો ઊભા થતા હોય અને ક્યારેક આપણે ગેરમાર્ગે દોરાતા હોઈએ છીએ. તો આ બાબત પણ આપણે અહીંયાથી શીખવાની છે. પ્રસ્તુત જે રીડ છે એ આપણે અગાઉ કહી ચૂક્યા છે એમ રીડિંગ કોમ્પ્રિહેન્શન માટે પ્રયત્નમાં લેવાની છે, એટલે કે વાંચવાની છે. અને એના ક્વેશ્ચન નંબર 19 to 23 જે છે એને એટેમ્પ્ટ કરવાના ભાગરૂપે આપણે સમજવાનો પ્રયાસ કર્યો છે. એટલે કે આપણા ચાલુ વર્ષે જે સિલેબસ ઘટાડેલો છે એના અંતે આપણે 1 થી 12 રીડનો અભ્યાસ કરવાનો થાય છે. તો એ પૈકીની આ બીજી રીડ હતી. પ્રથમ ભાગમાં આપણે કેટલાક પ્રશ્નો અને પેરેગ્રાફ્સને સમજી ચૂક્યા હતા. હવે આજના જે ટોપિકમાં આપણે ચર્ચા કરી છે એમાં પણ કેટલાક પ્રશ્નો આપેલા છે, તો એને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણે ઇન ધ મોર્નિંગવાળા પેરેગ્રાફ ઉપર નજર કરવી પડશે કે ત્યાં ઇન ધ મોર્નિંગવાળો જે પેરેગ્રાફ આપ્યો છે અને જલેબી આપી છે ત્યાં શું વિગતો આપી છે. અહીંયા આપણને પૂછેલો પ્રશ્ન છે, હાઉ ડીડ ધ બોય પ્લાન ટુ પે ધ ફીસ. છોકરાએ ફી ચૂકવવા માટે શું પ્લાન કર્યો હતો. આપણે વિચારવાનો પ્રયાસ કરો કે બાળકે પોતાની ફી ચૂકવવા માટે શું વિચાર કરેલો હતો, કયો પ્લાનિંગ કર્યો હતો. તો આપણે એવું સમજી શકીએ છીએ, ધ બોય પ્લાન ટુ પે ધ ફીસ વિથ ધ સ્કોલરશીપ મની. છોકરાએ સ્કોલરશીપના મનીથી ફી ચૂકવવાનો વિચાર કરેલો હતો. આપણે આવો આન્સર ત્યાં શોધી શકીશું પેરેગ્રાફની અંદરથી. ધ જલેબી વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ. આ જલેબી કમ્પ્લીટલી ક્યારે ડાયજેસ્ટ થશે, ક્યારે ડાયજેસ્ટ થશે આપણે વિચારવાનું. તો બાળકે એવું કર્યું છે કે જ્યારે સ્કૂલની ફીસ સ્કોલરશીપના પૈસા મળશે અને સ્કૂલની ફી ભરાઈ જશે ત્યારે આ કમ્પ્લીટલી ડાયજેસ્ટ થશે. પેરેગ્રાફમાં આપણે પેજ નંબર 8 ઉપર 5 નંબરની લાઇન 5th નંબરની લાઇનથી આપણે એ વસ્તુ સમજી શકીએ એમ છે. આઈ વુડ પેડ ધ ફીસ વિથ ધેટ અમાઉન્ટ ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ. એટલે કે જ્યારે મને સ્કોલરશીપના પૈસા મળશે અને એ પૈસાથી હું ફી ભરી દઈશ ત્યારે જલેબી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ થશે. વોટ ડીડ ધ બોય કમ ટુ નો વેન હી વેન્ટ ટુ સ્કૂલ. જ્યારે સ્કૂલમાં ગયો તો શું જાણવા મળ્યું. વેન ધ બોય વેન્ટ ટુ સ્કૂલ હી કેમ ટુ નો ધેટ ધ સ્કોલરશીપ વિલ બી પેડ નેક્સ્ટ મંથ. એટલે કે જે આ મહિને સ્કોલરશીપ આપવામાં આવવાની હતી એ આ મહિને આપવામાં આવવાની નથી. એ પણ આપણને આ જ પેરેગ્રાફની અંદરથી મળવાનું છે. ફરી રિપીટ કરીએ તો, વેન ધ બોય વેન્ટ ટુ સ્કૂલ હી કેમ ટુ નો ધેટ ધ સ્કોલરશીપ વુડ બી પેડ નેક્સ્ટ મંથ. એટલે કે સ્કોલરશીપ બીજા મહિને ચૂકવવામાં આવશે. વોટ ડીડ માસ્ટર ગુલામ મોહમ્મદ એનાઉન્સ. ગુલામ મોહમ્મદે શું એનાઉન્સ કર્યું હતું. તો પહેલી તો સ્કોલરશીપની તો વિગત મળી, પણ ગુલામ મોહમ્મદે રિસેસમાં આ ફીસ કલેક્ટ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. તો આપણે વાક્ય ત્યાં લખવું પડશે કે ગુલામ મોહમ્મદ
announced that the fees would be collected in the recess અથવા during the recess. એટલે કે ફીઝ રિસેસ સમય દરમિયાન એકત્રિત કરવામાં આવશે, કલેક્ટ કરવામાં આવશે. વોટ ડીડ ધ બોય ડુ ડ્યુરિંગ ધ રિસેસ? તો આ રિસેસમાં ફી કલેક્ટ કરવાની વાત આવી તો છોકરાએ રિસેસમાં શું કર્યું? તો આપણે સ્ટોરીમાં સમજી લીધું કે જે રિસેસ સમય દરમિયાન છોકરો સ્કૂલમાંથી બહાર નીકળી ગયો છે એન્ડ વેન્ટ ઓન એન્ડ ફાઇનલી રીચડ આ શેડી ટ્રી નિયર ધ રેલવે લાઇન. એ રેલવે સ્ટેશન તરફ ગયો, રેલવે લાઇન તરફ ગયો છે અને એક ઝાડની નીચે જઈને બેઠો છે રિસેસ દરમિયાન. વોટ ડીડ ધ બોય પ્રે ટુ અલ્લાહ મિયા? એણે અલ્લાહ મિયાને કઈ પ્રાર્થના કરી હતી? ધ્યાન રાખજો કે અહીંયા જે પ્રશ્ન છે એ આગળ જતાં પણ એક રિપીટ આના પ્રશ્ન આવે છે. તો અહીંયા આ પેરેગ્રાફની અંદર એણે અલ્લાહ મિયાને કઈ પ્રાર્થના કરી છે એ તમારે વિચારવાનું છે. કઈ પ્રાર્થના કરી છે? તો સેન્ટ અ ફરિશ્તા એન્ડ પાસ બાય મી એન્ડ ગેવ ₹4. આવી જે એણે વાત કરી છે કે કોઈક ફરિશ્તાને મોકલી આપો અને એ ₹4 મને આપો, હું આ પૈસાનો ફક્ત ને ફક્ત ફી ભરવામાં ઉપયોગ કરીશ, જલેબી ખાવામાં નહીં. આવી જે એણે વિનંતી કરી હતી એ આન્સર તમારે પેરેગ્રાફમાંથી લેવાનો થાય છે. વોટ ડીડ ધ બોય પ્રોમિસ ટુ અલ્લાહ મિયા? તો આ બંને પ્રશ્નોનો જવાબ આપણે કે એણે પ્રોમિસ કયું કરવાની વાત કરી છે? તો હી વુડ પે ધ ફીઝ ફ્રોમ ધેટ મની, નોટ યુઝ ધ મની ટુ એટ જલેબીઝ. આમ આ પેરેગ્રાફની અંદરથી આવા પ્રશ્નો પૂછી શકાય. આ ઉપરાંત આ જ પેરેગ્રાફને ધ્યાનમાં રાખી અને તમને ટ્રુ ઓર ફોલ્સ અથવા તો ફિલ ઇન ધ ગેપ્સ પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકાય. આ જે કંઈ પ્રશ્નો પૂછ્યા છે તમારી સમજણ માટે છે અને એના આન્સર આપતા થવાનું છે. સાથે રીડને સારી રીતે રીડ કરી અને આ અંદરથી જે કંઈ પ્રકારના પ્રશ્નો પૂછાય તેને સમજવાનો અને ઉત્તર આપવાનો પ્રયાસ તમારે કરવાનો છે. બને ત્યાં સુધી બેઠા વાક્યો લખવા કરતાં એને યોગ્ય રીતે વાક્ય રચના સાથે લખવામાં આવે તો આપણી ઇમ્પ્રેશન પર પરીક્ષક ઉપર સારી પડતી હોય છે અને માર્ક આપણને પૂરેપૂરા મળતા હોય છે. હવે એનો જે નેક્સ્ટ પેરેગ્રાફ છે, ધ નેક્સ્ટ ડે આઈ ડીડ, જે આપણા લાસ્ટ પેરેગ્રાફ છે, છેલ્લા 3 પેરેગ્રાફ, એના સંદર્ભમાં આપણે વિચારીએ છીએ. વોટ ડીડ ધ બોય ડુ નેક્સ્ટ ડે? બીજા દિવસે છોકરાએ શું કર્યું? પહેલા દિવસે રિસેસ દરમિયાન એ નીકળી ગયો, બીજા દિવસે સ્કૂલમાં જવાના ટાઈમે શું કર્યું? તો આપણને પેરેગ્રાફની અંદર જ આપ્યું છે ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ. અહીંયા આપણે ધ્યાને રાખવાનું છે કે પ્રશ્નમાં જે આઈ શબ્દનો ઉપયોગ થયો છે આને તમે જો હીમાં કન્વર્ટ કરો તો આપણો જવાબની શરૂઆત 50% થઈ જતી હોય છે. ધ નેક્સ્ટ ડે હી અથવા તો ધ બોય ડીડ ધ સેમ થિંગ. આઈની જગ્યાએ ફરી હી વાપરીએ. હી ગોટ ડ્રેસેડ એન્ડ લેફ્ટ હોમ, વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ એન્ડ ધેન ટર્ન્ડ ઓફ ટુ ધ રેલવે સ્ટેશન. બીજા દિવસે છોકરો ઘરેથી તૈયાર થયો, શાળાએ જવા નીકળ્યો અને શાળાના ગેટ પાસે આવી અને રેલવે સ્ટેશન તરફ. એટલે કે તમારે આઈની જગ્યાએ ધ બોય શબ્દ અથવા તો હી સર્વનામનો ઉપયોગ કરી અને આન્સર આપવાનો પ્રયાસ કરવાનો છે. વોટ ડીડ ધ બોય પ્રે ટુ અલ્લાહ મિયા? જો એ પ્રશ્ન અગાઉ પણ પૂછ્યો હતો કે અલ્લાહ મિયાને કઈ વિનંતી કરી છે? તો એ પેરેગ્રાફની આપણને ઇન્વર્ટેડ કોમામાં આપણને આવા વાક્યો આપેલા છે. અલ્લાહ મિયા એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે, ટુડે ઇઝ ધ સેકન્ડ ડે. ભગવાને અલ્લાહ મીને પ્રાર્થના કરી હતી કે આજે તો મને આપો, આજે તો મારો બીજો દિવસ છે. વોટ ડીડ ધ બોય આસ્ક અલ્લાહ મિયા ટુ ડુ વાઇલ હી ટચેડ ધ સિગ્નલ એન્ડ કેમ બેક? હવે છોકરાએ ભગવાનને અલ્લાહ મિયાને વિનંતી કરતાં કહ્યું હતું ચાલો આપણે એક રમત રમીએ. તો એ રમત રમવાની વાત કરી ત્યારે છોકરાએ શું કહ્યું હતું? વોટ ડીડ ધ બોય આસ્ક અલ્લાહ મિયા ટુ ડુ વાઇલ હી ટચેડ ધ સિગ્નલ એન્ડ કેમ બેક? એ સિગ્નલને ટચ કરી, સ્પર્શ કરી અને પાછો આવે એ દરમિયાનમાં અલ્લાહ મિયાને શું કરવાનું એણે જણાવ્યું હતું? તો આપણને ત્યાં વાક્ય આપ્યું છે આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધેટ સિગ્નલ. આઈની જગ્યાએ ધ બોય લખો તો ધ બોય વિલ ગો ફ્રોમ ધેર ટુ ધેટ સિગ્નલ એન્ડ યુ મીન્સ ધ ગોડ સિક્રેટલી પ્લેસ ₹4 અંડર ધેટ બિગ સ્ટોન. ભગવાને એણે કહ્યું હતું કે તમે સિક્રેટલી પેલા બિગ સ્ટોનની નીચે ₹4 મૂકી દો. હી વુડ ટચ ધ સિગ્નલ એન્ડ કેમ બેક. એ ત્યાં જશે અને અડકીને પાછો આવશે. આમ એણે ₹4 ભગવાનને કેવી રીતે આપવા, ભગવાન એને કેવી રીતે આપે એ એણે સલાહ આપવા પ્રયાસ કર્યો, વિનંતી કરી હતી. વોટ હેપન્ડ વેન ધ બોય લિફ્ટેડ ધ રોક? જ્યારે છોકરાએ પેલા રોકને, પથ્થરને ઉંચક્યો, સ્ટોનને ઉંચક્યો તો શું બન્યું? તો શું જોવા મળ્યું છે? તો હેરી વોર્મ જોવા મળ્યો હતો. વેન ધ બોય લિફ્ટેડ ધ રોક હી સો આ બિગ હેરી વોર્મ અંડર ધ સ્ટોન. એણે ત્યાં હેરી વોર્મ એટલે કે જીવડું જોવા મળ્યું, રૂછાવાળું વાળવાળું જીવડું જોવા મળ્યું હતું. વોટ વોઝ ધ બોય ડુઈંગ વેન હી રિટર્ન આફ્ટર ટચિંગ ધ સિગ્નલ?
છોકરો જ્યારે સિગ્નલને અડકીને પાછો આવી રહ્યો ત્યારે શું કરતો હતો? તો આપણે સ્ટોરીમાં જોયું હતું, હી વોઝ સ્માઇલિંગ. છોકરો જ્યારે પાછો આવી રહ્યો હતો ત્યારે ખુશ હતો કે ભગવાને આજે એની વિનંતી સાંભળી હશે અને પેલા પૈસા મૂક્યા હશે. એટલે એ જે રડવાના મૂડમાં હતો ત્યાંથી સ્માઇલ કરી રહ્યો છે. વોટ વોઝ હિઝ રિએક્શન વેન હી લિફ્ટેડ ધ રોક? પણ જ્યારે એણે પથ્થર ઉચક્યો તો શું રિએક્શન જોવા મળ્યું? તો વોટ વોઝ હિઝ રિએક્શન? તો વેન હી લિફ્ટેડ ધ રોક હી સો, એણે શું જોયું છે? તો હી સો અ બિગ હેરી વોર્મ. એણે મોટો કીડો જોયો, હેરી વોર્મ જોયો, અને હી સ્ક્રીમેડ, એણે ચીસ પાડી અને રેન આવે, ત્યાંથી એ ભાગી ગયો. આમ આ સ્ટોરીની અંદર આવા બધા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. તમારે પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફની નીચે આ પ્રશ્નો આપેલા હોય છે, એટલે કે એના જે પ્રશ્નોના આન્સર પેરેગ્રાફમાંથી શોધવાના છે અને અહીંયા સરળતાથી તમે 5 માર્ક મેળવી શકો એમ છો. એટલે કે આપણું જે પાસિંગ લેવલ છે એને અપ કરવા માટે, વધુને વધુ માર્ક મેળવવા માટે આ ચેપ્ટરોમાં પણ તમે મહેનત કરશો તો સરળતાથી તમારું સ્કોરિંગ ઊંચું થશે. આશા રાખીએ છીએ કે આ પાઠમાં તમને સમજણ પડી હશે. છતાંય ન સમજાયું હોય તો પૂછી લેશું. હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું ત્યારે આપણે રીડ 3નો અભ્યાસ કરવાનો પ્રયાસ કરીશું. થેન્ક યુ.